દાખલા નંબર 9 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો, બહુ મસ્ત દાખલો છે, ખાસ ધ્યાન રાખજો। જો Q જે છે આ બિંદુ એ આ અને આ બેની વચ્ચે છે, P અને R ની વચ્ચે છે Q, સમાન અંતરે છે, તો x ની કિંમત શોધો। x ની કિંમત શોધવાની, x ની કિંમત મળી જાય પછી Q થી R નું અંતર શોધવાનું અને P થી R નું અંતર પણ શોધવાનું છે। ત્રણ વસ્તુ શોધવાની છે। x શોધવાનો છે, x મળી જાય પછી PR અને QR બંને શોધવાનું। શોધી નાખીએ, ચલો શોધી નાખીએ। તો શું કામ છે, આવ નવરા। ઓકે, બધા જ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડી દેજો। આટલું કામ કરવાનું છે, કરશો ને? હે ને? ચાલ, અહીંયા છે, દોરી દઉં મસ્ત। અહીંયા છે P 5,-, અહીંયા છે R x,6 અને વચ્ચોવચ્ચ છે Q 0, જો એટલે PQ નું અંતર અને QR નું અંતર સમાન છે। PQ બરાબર PR। PQ જે છે એની માટે આપણે અંતર સૂત્ર લગાડીએ સીધું, વર્ગમૂળની અંદર PQ x1 - x2, સૂત્ર નથી લખતો હાલશે ને? જો x1 - x2 નો વર્ગ તમારે લખવાનું, વત્તા y1 માઇનસ સૂત્રના y2 વર્ગ। હવે PR માટે આપણે સૂત્ર લગાડીએ, x1 - x2 નો વર્ગ y1 - y2 નો, ફરીવાર વર્ગમૂળ અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો, અહીંયા x1 - x2 નો વર્ગ y1 - y2, જો અહીંયા એ જ લખ્યું છે। બંને બાજુથી વર્ગમૂળ ઉડાડી દેવાના। 5 નો વર્ગ કેટલો થશે? 25, -3 - 1, ઓછે ઓછે વત્તા 3 ને 1 4, મોટી સંખ્યા નિશાની, -4 નો વર્ગ કેટલું થશે? 16, ઓછાનો વર્ગ તો વત્તા જ થવાનો ને, 4 નો વર્ગ કેટલો થશે? 16, ઓછાનો વર્ગ તો વત્તા જ થવાનો, x નો વર્ગ એટલે અહીંયા x વર્ગ, 1 - 6 -5 નો વર્ગ કેટલો થશે? 25, બંને બાજુથી 25 જશે, 16 બરાબર x નો વર્ગ। હવે અહીંયાથી આવું નથી કરવાનું, x વર્ગ નો વર્ગમૂળ x, 16 નું વર્ગમૂળ 4, x બરાબર 4, આવું કરવાનું નથી। શું કામ? તો તમને કહું છું, x ની ઘાત કેટલી છે ભાઈ? x ની ઘાત છે 2, તો x ના જવાબ પણ 2 મળે, x ના જવાબ પણ 2 મળે, એટલે કે x વર્ગ નું વર્ગમૂળ x, x વર્ગ નું વર્ગમૂળ x, 16 નું વર્ગમૂળ +or -4, કારણ કે 4 નો વર્ગ 16 થાય, -4 નો વર્ગ 16 થાય, એટલે x નો વર્ગ છે ને, એટલે x ના 2 જવાબ મળે, +4 અને -4। અહીંયા તમે ખાલી 4 લખો તો મમરા ભરાઈ જાય, બરોબર? સમજાણું? ઓકે, નહીં તો તમારે એક પ્રોસેસ કરવાની, જો આ 16 ને આ x વર્ગ આમ નામ, +16 આ બાજુ જાય તો -16 બરાબર 0, x વર્ગ નું વર્ગમૂળ x, 16 નું વર્ગમૂળ 4, એક વાર વત્તા એક વાર ઓછા, બંનેને 0 આપી દો, વચ્ચે અથવા લખો, એટલે અહીંયાથી આવશે x બરાબર -4 ને અહીંયાથી આવશે x બરાબર 4, પણ આપણે એવું પણ કરવાનું નથી, કારણ કે આટલો બધો આપણી પાસે ટાઈમ ના હોય ને। ઓકે, ને આવું તમને સમજાવવા માટે કે અહીંયા x નો વર્ગ છે, x ની 2 ઘાત છે, તો x ના જવાબો પણ 2 આવે, તો આ 16 નું વર્ગમૂળ શું થાય? +or -4 થાય, 4 નો વર્ગ પણ 16 થાય, -4 નો વર્ગ પણ 16 થાય, તો x ના જવાબ મળી ગયા +4 અને -4, શું આવ્યું? +4 અને -4। તો આ r છે ને એ આપણી પાસે 2 મળ્યા, એક તો 4,6 છે ને એક તો એક વાર -4 મૂકો તો -4,6 છે। ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ, આપણે PQ શું શોધવાનું છે? QR અને PR પણ શોધવાનું છે ને, તો માનો કે Q લખી નાખીએ છે, આપણે શું લખી નાખીએ છે? Q લખી નાખીએ છે 0,1, Q છે 0,1, પછી P છે 5,-3, 5,-3, આ વખતે સૌથી પહેલા 4 લઈ લઈએ, -4 વાળું પછી લઈએ,
અત્યારે x ની જગ્યાએ 4 લઈએ, આ પ્લસ ઓર માઇનસ 4 બે જવાબ આવ્યો ને, આપણે પહેલા 4 લઈએ છીએ, r છે 4,6, r શું છે કે 4,6, qr શોધવાનું છે ને, ચલો qr શોધી નાખીએ. વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હલો, x1 અને x1 કહેવાય. ઓકે, લખી દો x1 y1 x2 y2. x1 શું છે? 0 છે. x2 શું છે? તો કે 4 છે. y1 શું છે? તો કે 1 છે. y2 શું છે? તો કે 6 છે. 0 - 4 એટલે -4, -4 નો વર્ગ, ઓછાનો વર્ગ વત્તા જ થાય. 4 નો વર્ગ કેટલો થાય? 16. 1 - 6 એટલે -5. -5 નો વર્ગ કેટલો થશે? 25. ઓછાનો વર્ગ તો વત્તા થઈ જાય ને, 25. 25 અને 16 કેટલા થશે? 41. ડન ને? ચાલો, QR થઈ ગયું. હવે આપણે PR મેળવી નાખીએ. શું મેળવી નાખીએ? PR. સૂત્ર શું છે આપણી પાસે? ખાવા પીવાનું એક જ છે. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો PR શોધીએ ત્યારે આ x1 y1 થઈ જશે, આ x2 y2 થઈ જશે. x1 શું છે? 5 ઓછા સૂત્રના x2 શું છે? 4 એનો વર્ગ. y1 શું છે? તો કે -3 ઓછા સૂત્રના y2 શું છે? 6. 5 માંથી 4 જાય તો 1, -3 -6, ઓછે ઓછે વત્તા 3 ને 6 9, -9. 1 નો વર્ગ 1, -9 નો વર્ગ 81, 81 ને 1 કેટલા થશે? 82. આ તમને મળી ગયું QR અને PR. પણ હજી દાખલો પૂરો નથી થતો. આપણે R જે છે ને 4,6 લીધું. હવે આની આ પ્રોસેસ R જે છે એ -4,6 લેવાનું. x શું મળ્યો તો? -4 પણ મળ્યો તો ને, તો -4 લઈને પણ આ બંને પ્રોસેસ ફરીવાર કરવાની. ચાલો, Q તો 0,1 છે. P કયા છે ભાઈ? P છે 5,-3, 5,-3, PQ ને R. R હવે આપણે લેવાનું છે 4 ની જગ્યાએ -4,6 લેવાનું. શું લેવાનું છે? આપણે +4 એકવાર લીધા ને, હવે શું લેવાનું છે? -4 પણ લઈ લેવાના છે. ફરીવાર QR ગોતો. QR ગોતીએ. સૂત્ર આપણી પાસે ખાવા પીવાનું એક જ છે. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો. x1 શું છે? આ રહ્યું x1 y1, આ છે x2 y2. x1 છે 0, x2 છે આપણી પાસે -4. આ ઓછા સૂત્રના છે. y1 છે 1 ઓછા y2 છે 6. ઓછે ઓછે વત્તા, આ 0 છે ને, એટલે વત્તા 4 વધ્યા, 4 નો વર્ગ. 1 ઓછા 6 એટલે -5 એનો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. ઓછાનો વર્ગ વત્તા થઈ જાય, 5 નો વર્ગ 25, 25 ને 16 કેટલા થશે? 41. વર્ગમૂળમાં 41. ઓકે, આમાં તો QR તો સરખા જ મળ્યા. ઓકે, ચલો PR મેળવી નાખીએ. સૂત્ર શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો. આ વખતે PR ગોતીએ છે તો આને કહી દો x1 y1, આને કહી દો x2 y2. મૂકી દઈએ આની અંદર. x1 છે 5 ઓછા x2 છે -4, y1 છે -3 ઓછા સૂત્રના y2 છે 6. ઓછે ઓછે વત્તા 5 ને 4 9, ઓછે ઓછે વત્તા 6 ને 3 9, ઓછા 9. 9 નો વર્ગ, હલો 9 નો વર્ગ 81 વત્તા 9 નો વર્ગ કેટલા થશે? 81. ડન. 81 ને 81 કેટલા થશે? 162. 162 ને લખાય 81 દુ 81 બહાર આવે તો 9 વર્ગમૂળમાં 2. તો આ જ અમારા જવાબ થયા. જો દાખલો થોડોક લેન્ધી છે, પણ અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, x વર્ગ 16 હોય તો x +or -4 હોય. અહીંયા ન ભૂલતા, એટલે અહીંયા એકવાર 4 મૂકીને QR અને PR ગોતવાના, ને એકવાર અહીંયા -4 મૂકીને QR અને PR ગોતવાના. ચલો જો ડન છે? સમજાય છે? જો આ 4 મૂકીને ગણ્યા અને આ -4 મૂકીને ગણ્યા. જરૂર પડે બીજી વાર જોવા એમાં કઈ વાંધો નહીં. સમજાય છે? મજા આવે છે? આવા વિડીયો જોઈતા છે તો તમારે કરવાનું છે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. મેક્સિમમ શેર કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા અનુભવો લખી શકો છો.
બરોબર છે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.